નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. ધારાસભાની પેટા ચૂંટણી માટે લીંબડી બેઠક ઉપરથી ભાજપ ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણાએ ફોર્મ જમા કરાવ્યું ત્યારે કૃષિમંત્રી શ્રી આર.સી. ફળદુ અને ધારાસભ્ય ધનજીભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત હતા. લીંબડી બેઠક માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારની જાહેરાત હજુ બાકી છે. મોરબી માળિયા બેઠક માટે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પણ આજે ઉમેદવારી નોંધાવી છે. આ કાર્યક્રમ અગાઉ તેમના મધ્યસ્થ પ્રચાર કાર્યાલયનું ઉદઘાટન પણ કરાયું હતું, જેમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા અને વિનોદ ચાવડા ઉપરાંત અંજલિબેન રૂપાણી પણ હાજર રહ્યા હતા. મોરબી માળિયા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જયંતિભાઈ પટેલે પણ આજે ફોર્મ ભર્યું છે. અનુસૂચિત જાતિ માટે અનામત એવી ગઢડા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકીએ પણ આજે ફોર્મ ભર્યું છે. તેમના હરીફ એવા ભાજપના આત્મારામ પરમાર અગાઉ ફોર્મ ભરી ચૂક્યા છે. ધારી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુરેશભાઈ કોટડિયાએ પણ ફોર્મ ભર્યું છે. આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હાજર રહ્યા હતા. કપરાડા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરાઠાએ પણ આજે ફોર્મ ભર્યું છે. ગુજરાતની નાની નાની 50 પાંજરાપોળોને મેડિકલ ખર્ચ તથા વેટરનિટી દવાઓ માટે સહાય પેટે કુલ 50 લાખના ચેક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ વડે અર્પણ કર્યા હતા. ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના 50મા જન્મદિન નિમિત્તે યોજાયેલી આ અર્પણ વિધિમાં શ્રી રૂપાણીએ કહ્યું હતું કે અબોલ પ્રત્યે જીવદયા ભાવ દાખવવો એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું હતું કે ગામડાઓમાં માંદા પશુઓને સ્થળ પર જ સારવાર આપવા માટે 250 જેટલા એમ્બ્યુલન્સ ફરતા પશુ દવાખાના કાર્યરત કર્યા છે. મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે. પટેલે કોવિડ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગરૂપે એડવાન્સ કોવિડ-19 સિન્ડ્રોમિક સર્વેલન્સ સિસ્ટમ એપ્લિકેશન અને પોર્ટલની મહેસાણા જિલ્લામાં પ્રારંભ કરાવ્યો છે. હાલમાં રાજ્યમાં 5 જગ્યાએ આ એપ્લિકેશન કાર્યરત છે. અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં આજે વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાના સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે વાવાઝોડા વખતે લેવાના પગલાઓ અંગેની વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં એનડીઆરએફ અધિકારીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી એનડીઆરએફની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે વાવાઝોડાની અસરના પગલે તંત્ર દ્વારા આરોગ્યકર્મી, પોલીસકર્મી, આર&બી જેવા સંલગ્ન વિભાગોના કર્મીઓની ટીમ બનાવી અને જાફરાબાદ અને રાજુલાના લો લાઇન વિસ્તાર અલગ તારવી બચાવ કાર્યવાહી અને અન્ય રાહત કાર્ય માટેની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે આપ કોરોના અંગેનો સંદેશ સાંભળશો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. અને હવે જાણીતા ગુજરાતી રંગમંચના કલાકાર રાજેન્દ્ર બોટાલા કોરોનાથી બચવા સરકારની માર્ગદર્શક સૂચનાનું ચુસ્ત પાલન કરવા સૌને અપીલ કરે છે. આવો સાંભળીએ. કોરોનાની મહામારી પ્રત્યે લોક જાગૃતિ થાય એ માટે એક જબરદસ્ત જન આંદોલનનો આરંભ કર્યો છે. હું માનું છું કે હિન્દુસ્તાન એક 130 કરોડની વસ્તીનો દેશ, આપણે ખૂબ જ સાચવવાની જરૂર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે જન આંદોલન શરૂ કર્યું છે એના ભાગરૂપે એમને સહયોગ આપીએ અને આપણી જાતને પણ બચાવીએ. આપણે કોરોના પ્રત્યે જાગૃત થઈએ, માસ્ક પહેરીએ, સામાજિક અંતર જાળવીએ અને ખોટી ભીડભાડમાં એકત્ર ન થઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક ગ્રેટ કોરોના વોરિયર સાબિત થયા છે અને આ દેશને બચાવવા માટે એમણે જે જન આંદોલન શરૂ કર્યું છે એ અભિયાનમાં આપણે સૌ સક્રિય રહી અને એમને સાથ આપીએ. મોરારી બાપુની આગામી રામકથા ગિરનારની ટોચ પર કમંડળ કુંડરના ગિરનાર પર્વત પર યોજાશે. 17 ઓક્ટોબરે નોરતા દરમિયાન શ્રોતા વિનાની આ 6ઠ્ઠી કથા ગવાશે. ગિરનાર ક્ષેત્ર પૂજ્ય બાપુનું અતિ પ્રિય સ્થાન છે. ગિરનાર પર્વત પર અંબાજીની ટૂંક પછી ગોરખનાથનું શિખર આવે અને ત્યાંથી નીચે ઉતરીને દત્તાત્રેય ટૂંક તરફ જતા માર્ગ પર કમંડલ કુંડ આવે છે. આ પૂર્વે તુલસીશ્યામ પર 700 પગથિયા ઉપર આવેલા આ મા રૂકમણીજીના ચરણોમાં કથા ગાન થયું હતું. મોરારી બાપુએ ખાસ સંદેશ આપતા જણાવ્યું છે કે કોરોના સંદર્ભે સરકાર અને આરોગ્ય તંત્રની જે કંઈ પણ માર્ગદર્શિકા અને નિયમો છે તેનું ચુસ્ત પાલન કરીને આ કથા યોજાશે. ભંડારીયા ખાતે આવેલા સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ શક્તિધામ બહુચરાજી મંદિરે પ્રતિવર્ષ ઉજવાતો આસો સુદ નવરાત્રી ઉત્સવમાં આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લઈને બદલાવ લાવવા નિર્ણય કરાયો છે. તમામ જાહેર કાર્યક્રમ રદ કરી માત્ર શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરવા એક અઠવાડિયા પહેલા ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણ અટકાવવા સમૂહ આરતી સહિતના કાર્યક્રમ પણ રદ કરી દેવાયા છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાની મહામારીમાં પોતાની તેમજ પરિવારની ચિંતા કર્યા વિના કામ કરતા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું. જાયન્ટ્સ ગ્રુપ માલપુર અને જાયન્ટ્સ સહિયર દ્વારા રક્ષેશ્વર મહાદેવ ખાતે કોરોના વોરિયર્સના સન્માનનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા મહેસાણા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરૂ કરાઈ છે. અત્યાર સુધીમાં 10 તાલુકામાંથી 9060 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નોંધણી કરાવી છે. જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ તેમજ સ્વચ્છ પાણી અને સ્વચ્છતા કાર્યક્રમ હેઠળ પ્રયાસ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર વિશ્વમાં જેસીઆઈ ઇન્ટરનેશનલ દ્વારા નડિયાદ ખાતે 50 વર્ષ ઉપરાંતથી જેસીરેટ વિંગ ઓફ નડિયાદ પણ કાર્યરત છે. કાર્યક્રમ અંતર્ગત પ્રતિમાસ એક વખત સમગ્ર ખેડા જિલ્લાના સ્લમ વિસ્તારની બહેનોને નિઃશુલ્ક સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.